ધોરાજીમાં ટેકાના ભાવ મગફળી ખરીદી કેન્દ્રની બહાર વાહનોની લાંબી કતારો લાગી રહી છે। જ્યાં સુધી ખેડૂતો પાસે મગફળી છે ત્યાં સુધી સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ રાખશે તેવી જાહેરાત થઈ છે। ત્યારે આ જાહેરાતને ધોરાજીના ખેડૂતોએ આવકારી છે। હું વિજય બાબરિયા ધોરાજીનો ખેડૂત છું। હાલમાં જે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી ખેડૂતોના ઘરમાં મગફળી પડી છે ત્યાં સુધી સરકાર મગફળીની ખરીદી ચાલુ રાખશે। એ બાબતથી ખૂબ હું આવકારું છું, કારણ કે ખેડૂતોને ચિંતા હતી કે જો મગફળી 8 તારીખે બંધ થઈ જશે ખરીદવાનું તો આપણી મગફળી નાખવા ક્યાં જશું, સસ્તા મફતના ભાવે વેચવી પડશે। એ ચિંતા છે એ ખેડૂતોની દૂર થઈ છે અને હવે પછીના સમયની અંદર તુવેરની ખરીદી જ્યારે સરકાર કરવા જઈ રહી છે એની પણ આ જ રીતે જેમ મગફળીના પણ છૂટ આપી છે, જ્યાં સુધી ઘરમાં પડી હોય ત્યાં સુધી ખરીદશે, એમ તુવેરની પણ ખરીદી મોટા પાયે થાય અને ખેડૂતોને જે મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે, 2200નો ભાવ 1200-1300 થયા છે અને આ માટે કૃષિ મંત્રી પગલાં લે એવી મારી વિનંતી છે અને આ જે પગલું ઉઠાવ્યું છે અને હૃદયપૂર્વક અમે ખેડૂત વતી હું બધાથી આવકારું છું, કારણ કે સારામાં સારું પગલું છે। અત્યાર સુધીમાં ક્યારે આવું નથી બન્યું કે છેલ્લે સુધી ખરીદી કરવાની કોઈ કૃષિ મંત્રીએ જાહેરાત કરી હોય। રાઘવજીભાઈ પટેલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મહેન્દ્ર બચુભાઈ લાખાણી, ગામ વાડોદર, કે અમે એપીએમસી ખાતે મગફળી લઈને આવ્યા છે। પછી ત્યાં 2 દિવસ ત્યાં અમારો વારો નથી આવ્યો। રાઘવજી પટેલે જાહેરાત કરી એ સારી વાત છે, પણ જાહેરાત કર્યા પછી અહીંયા સ્ટાફની બહુ અછત છે, એટલે 2 દિવસથી અમે લાઈનમાં ઊભા છે તોય કોઈ ખેડૂત અંદર જતા નથી ને બહુ હેરાન થયા। 2 રાતથી અમે અહીંયા પડ્યા છે। સ્ટાફની તાત્કાલિક વ્યવસ્થા કરે એવી અમારી માગણી છે। રાઘવજીભાઈએ જાહેરાત કરી છે કે જેટલી ખેડૂતની મગફળી હશે એટલી બધી લઈ લેવું, એ અમને આવકારીએ છે, પણ સ્ટાફની અછત છે। અહીંયા 2 દિવસ ત્યાં લાઈનમાં છે। મારું નામ વિજયભાઈ, મોટી માર્ટ ત્યાં આવું છું મગફળી ભરી। ખરીદી બાબત માણસોનો અભાવે બહુ કામ ચાલુ બહુ નથી હાલતું અને હેરાન થાય છે। અટાણે 200 ટ્રેક્ટરો પડ્યા છે। રાઘવજીભાઈ જાહેરાત કરી કે ખરીદી કરેલી છે, નોંધણી કરેલી છે મગફળીની, એટલી ખરીદી કરવામાં આવશે અને લઈ લેવાની છે। અમે ખુશ છીએ। તકલીફના માણસોના અભાવે બહુ કામ હાલતું નથી।